રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 128 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તેમજ નખત્રાણાના ધીણોધર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી એટલે કે 4 વાગ્યા સુધી રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે જય સાકરિયા આઈ કૃપા નામની નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા 5 માછીમારો ગુમ થયા હતા, જેઓ આજે વહેલી સવારે સહી સલામત પરત ફર્યા છે। નખત્રાણાના ઢીણોઢર ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ગરુડેશ્વરનો બીર ડેમ ઓવરફ્લો થયો છે। ચોક્કસથી આમ જોવા જઈએ તો જૂન મહિનાની અંદર છેલ્લા 10 વર્ષની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 2015 ની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એક અતિવૃષ્ટિ જોવા મળી હતી, ત્યારે પણ આ વર્ષ કરતા વધારે વરસાદ 2015 માં પણ હતો, પણ છેલ્લા 10 વર્ષની અંદર ફરીથી પાછો જૂન મહિનામાં આટલો વરસાદ ક્યારેય જોવા નથી મળ્યો। આ વર્ષે આ વધુ વરસાદ નોંધાયો છે। તેનું મેઇન કારણ છે, સૌપ્રથમ તો આ વર્ષે 16 જૂનના રોજ ગુજરાતની અંદર જ્યારે ચોમાસાનો પ્રવેશ થયો એ પહેલા માવઠા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ જૂન મહિના દરમિયાન અનેક જગ્યાએ સારા એવા વરસાદો નોંધાયા હતા। અને એ પછી જ્યારે 16 તારીખથી ગુજરાતમાં વરસાદની વિધિવત રીતે શરૂઆત થઈ છે, ત્યારથી સતત અરબ સાગર, જેને કારણે અનેક વિસ્તારોની અંદર સતત વરસાદો છે વરસી રહ્યા છે। 16 થી 20 જૂનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે અરબ સાગરમાં હતું, ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સતત ઉત્તર દિશા તરફ ગતિ કરી રહ્યું હતું, જેને કારણે 16 તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કર્યો પછી માત્ર 36 થી 48 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લાઓને નૈઋત્યના ચોમાસાએ આવરી લીધા। કેમ કે મોટા ભાગે નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે પછી એ વરસાદી સિસ્ટમ હોય એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરતી હોય છે, એટલે સિસ્ટમનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને લાભ આપતો હોય, પણ આ સિસ્ટમે સતત ઉત્તર ગુજરાત તરફ ગતિ કરી ઉત્તર દિશાનું એનું જે લોકેશન આવી રહ્યું હતું, જેને કારણે 48 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કરી દીધો છે। અને 21 તારીખથી ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું। આમ તો રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સર્ક્યુલેશન હતું, જેને કારણે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા। ત્યાર પછી મધ્યપ્રદેશ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરતું હતું, જેને કારણે ગુજરાત ઉપર થઈને પસાર થયું છે। અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત ઉપર પસાર થઈ અને અરબ સાગરમાં આગળ વધી ચૂક્યું છે, છતાં પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને મજબૂત જે ટ્રફ હતો એનો ટ્રફ છે અરબ સાગર સુધી લંબાયેલો હતો, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં એમને ભેજ મળી રહ્યો હતો, એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કોઈ ભાગો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પણ ચાલુ અઠવાડિયામાં નોંધાયા છે। જોકે આ સાયક્લોનિક પસાર થઈ ચૂક્યું છે, છતાં પણ એની પાછળની લેયરો જે સક્રિય છે, આઉટર ક્લાઉડ, લગભગ આપણે 5 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે જોવા મળશે। જો કે વરસાદની તીવ્રતા અને વિસ્તાર ગતરોજ દ્વારકાની પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો। દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો, 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા। તેમ છતાં પોરબંદરમાં અનેક લોકો દરિયા કિનારે સેલ્ફી લઈ રહ્યા હતા। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભુજ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં ગતરોજ વરસાદી માહોલ જામ્યો હતો। નર્મદા જિલ્લાના ઝરવાણી ધોધ અને માંડળ પાસે આવેલો મકાઈ ધોધ લોકો વહેતો થતા પ્રાકૃતિક સોળે કલાએ ખીલી ઉઠી છે। તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। શહેરના તળાવ રોડ, માલીવાડ, કાનપુરા તેમજ મુસા ગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવન સાથે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।